ચાલો મિત્રો નમસ્કાર, હું સચેત કણજારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે સાદું રૂપ શું છે તો કે સાદું વ્યાજ ભાગ 2ની વાત કરવાના છીએ. અગાઉ આપણે સાદું વ્યાજ ભાગ 1માં શું છે તો કે વ્યાજ શોધવાના દાખલા જોયા અને એનાથી પહેલાં આપણે સાદું વ્યાજ થિયરીની વાત કરી. આજે આપણે ભાગ 2માં અલગ પ્રકારના દાખલાની વાત કરવાના છીએ. સૌથી પહેલા જોઈએ રકમ શું કે તો કે મોહનભાઈ એક સરાફી પેઢીમાંથી 9,000 રૂપિયા ઉપાડે છે. એટલે આપણા માટે શું છે તો કે પી બરાબર થશે 9,000. 5% એટલે આર બરાબર થશે 5%. 5% સાદા વ્યાજના દરે 3 વર્ષ માટે એટલે એન બરાબર થશે 3 વર્ષ માટે ઉપાડે છે. તો મુદતના અંતે મોહનભાઈ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? મોહનભાઈએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે તો કે મોહનભાઈ અંતે ચૂકવશે એટલે શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. અને એની સાથે શું ચૂકવશે? મુદ્દલ ચૂકવશે. તો આના માટે આપણે હતું શું છે તો કે વ્યાજ મુદ્દલ એટલે કે એ બરાબર આઈ પ્લસ પી. હવે આપણી પાસે આઈ છે નહીં તો આઈને શોધવો પડશે. હા, તો આઈનું સૂત્ર શું છે? આઈ બરાબર પી આર એન એના છેદમાં 100. હવે તો કે પીની કિંમત 9,000, આરની કિંમત 5, એનની કિંમત 3 વર્ષ અને છેદમાં સૂત્રના 100. 2 મીંડા ગયા 5 તેરી 15, 15 ગુણ્યા 9, 15 નવા 135 અને આ પાછળનું શૂન્ય એમનેમ. એટલે શું થશે તો કે આઈ બરાબર 1,350 રૂપિયા. તો હવે આગળ ગણતરી કરીએ આપણે. શું થશે? એ બરાબર આઈની કિંમત આવી ગઈ આપણે. શું આવી તો કે 1,350 પ્લસ પીની કિંમત તો આપેલી જ હતી 9,000 રૂપિયા. એટલે શું થશે? એ બરાબર 10,350 રૂપિયા. આ થઈ એની કિંમત. શું થશે? મોહનભાઈ આટલા રૂપિયા ચૂકવશે. ખબર પડી ગઈ બાળકો? તો આટલા રૂપિયા છે એ બાળકો શું કરશે તો કે મોહનભાઈ ચૂકવશે. આને કહેવાય વ્યાજ મુદ્દલ. આગળ જઈએ આપણે. હવે તો આની રકમ વાંચીએ તો કે એક ખેડૂતે સરકારી મંડળીમાંથી શું છે તો કે ₹17,500 રૂપિયા. એટલે આપણે પીની કિંમત આવી ગઈ કેટલી? 17,500. કેટલા છે? 17,500. હવે આર બરાબર જો અલગ પ્રકાર આપ્યું, મિશ્ર અપૂર્ણાંક છે 2.2/5 ના દરે વર્ષ પણ અપૂર્ણાંકમાં આપી દીધું. એન બરાબર શું થશે? 2.5 વર્ષ. આની ગણતરી કરીએ એટલે શું થશે તો કે સાહેબ 2 ગુણ્યા 5 કૌંસમાં પ્લસ 2 એના છેદમાં 5. 5 દુ 10 પ્લસ 2, 10 પ્લસ 2 એના છેદમાં 5 એટલે 12/5. શું આવ્યું તો કે ટકા. આને અપૂર્ણાંકમાં કરીએ 0.5 વર્ષનો મતલબ થાય અડધું વર્ષ. 2 વર્ષ અને અડધું વર્ષ બીજું એટલે 2 વર્ષના સાહેબ 24 માસ અને અડધું વર્ષ છે એના કેટલા માસ થાય તો કે 6 માસ. બેયનો સરવાળો એટલે શું થશે તો કે 30 માસ. અને આપણે શું છે એન કેમમાં લખવાનું હોય સાહેબ? વર્ષમાં લખવાનું હોય તો શું થશે? 30/12 માસ. આ થઈ એનની કિંમત. હવે આપણે આઈની કિંમત શોધીએ. આઈ બરાબર પી આર એન છેદમાં 100. પીની કિંમત છે 17,500. એને ગુણ્યા આરની કિંમત 12/5. એને ગુણ્યા એનની કિંમત 30/12 અને સૂત્રના 100.
આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા. હવે અહીંથી આ 12 ઉડ્યા, આ 12 ઉડ્યા, આ 5 છે અહીંયાથી ઉડે છે એટલે 6. 175 ગુણ્યા 6 શું થશે? 6 50 30, 30 નું શૂન વધી 3, 7 6 42, 42 3 45, 45 નો પાંચડો વધી 4, 6 એકા 6, 6 4 10. એટલે કેટલું વ્યાજ આવ્યું? તો કે 1050 રૂપિયા. હવે આપણે શોધવાનું શું? તો કે કોઈ પણ રકમ ચૂકવવી પડે કે લેવી પડે તો હંમેશને માટે વ્યાજ મુદ્દલ આવે. તો એ બરાબર આઈ પ્લસ પી. આઈની કિંમત આવી 1050, પીની કિંમત છે 17,500. એટલે જવાબ થશે 18,550 રૂપિયા. આટલા રૂપિયા છે એ શું કરવું પડશે? તો કે ખેડૂતે સહકારી મંડળીમાં ચૂકવવા પડશે. અહીંયા આપેલું છે શું છે? તો કે ભાવનાબેન એક શરાબ પેઢી પાસેથી 7% દરે 12,000 રૂપિયા ટીવી ખરીદવા માટે 15 માસની મુદતે વ્યાજે લીધા તો તેણે મુદતને અંતે કેટલા રૂપિયા ચૂકવવા પડશે અથવા ભરવા પડશે? અહીંયા પણ અગેન્સ્ટ તમારે શોધવાનું છે એ. એટલે સૌથી પહેલાં આઈ શોધો અને એમાં પી પ્લસ કરો એટલે જે આવે એ જવાબ. તો બાળકો જે જવાબ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને કોમેન્ટ કરવાની છે. અહીંયા હવે તો કે સરોજબેન એક સહકારી મંડળીમાંથી 25,000 રૂપિયા 15% દરે મકાન રંગરોગાન માટે લે છે. 146 દિવસ પછી તેણે વ્યાજ સહિત પરત ભરી દીધા તો તેણે કેટલા રૂપિયા ભર્યા છે? અગેન પાછું ઈ. પણ અહીંયા શું છે? આ છે એ દિવસોમાં આપેલું છે. આપણે આગળ જે પણ પ્રકારે શું છે દાખલાની વાત કરી ને કે સ્ટેપ બાય સ્ટેપ, હા તો બસ એ જ રીતે અહીંયા પણ છે. આગળનો દાખલો જોઈએ. શું છે? તો કે દિલીપભાઈએ 7,300 રૂપિયાનો એક મોબાઈલ 4%ના દરે 30 દિવસની મુદતે ખરીદ્યો તો મુદતને અંતે દિલીપભાઈએ કેટલા રૂપિયા વ્યાજ સહિત આપવા પડે? પાછું એ શોધવાનું છે તમારે બાળકો. આમાં જો બાળકો આ એક થોડોક અલગ પ્રકારનો છે. સૌથી પહેલા શું કરવું પડશે? તો કે દિવસોની ગણતરી કરવી પડશે. કઈ તારીખ આપી છે? તો કે 13/2/2004. વ્યાજે લીધેલી રકમ 100 દિવસ પછી આપવાની છે. શું કરવાનું છે? તો કે 100 દિવસ પછી રૂપિયા આપવાના છે. તો સૌથી પહેલા શું છે? તો કે લીપ વર્ષ છે, આ બીજો મહિનો છે એટલે કે ફેબ્રુઆરી મહિનો છે અને એમાં આવે 29 દિવસો. એમાંથી 13 દિવસ બાદ કરો એટલે કેટલા દિવસ થશે? તો કે સાહેબ 16 દિવસ. એના પછી આવે તો કે ત્રીજો મહિનો. આ પ્રકાર આપણે શું છે? તો કે ત્રીજો મહિનો. એમાં કેટલા દિવસ હોય સાહેબ? 31 દિવસ હોય. એટલે શું થશે? તો કે 31 દિવસ. એના પછી આવે ચોથો મહિનો. એના પછી આવે એ શું છે? તો કે ચોથો મહિનો. એમાં કેટલા દિવસ હોય? તો કે 30 દિવસ હોય. તો કે એમાં સીધા 30 દિવસ. હવે તો કે શું છે? તો કે અહીંયા દિવસોની ગણતરી કરી લેવાની. કેટલી થયા સાહેબ? 10 ને 30 એટલે 40 ને 40 ને 70 ને 77 દિવસ થઈ ગયા. તો હવે ઘટે કેટલા દિવસ? તો કે સાહેબ 100 - 77 શું થશે? તો કે 23 દિવસ ઘટે. તો એનો મતલબ થયો કે કઈ તારીખે ચૂકવશે? તો કે 23/5/2004 ના રોજ. તમે દિવસોની ગણતરી કરો ને ત્યારે ખાસ જોવાનું કે વર્ષ કયું આપેલું છે.
એના આધારે નક્કી થશે. આપણે હવે શું છે તો કે હજી આવી એક પ્રેક્ટિસ લઈ લઈએ. અહીંયા શું છે તો કે 15/6/2010 રોજ પેલા કયું વર્ષ છે તો કે 15/3/2010. શું છે તો કે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ? સાહેબ સામાન્ય વર્ષ છે. સામાન્ય વર્ષ હોય તો માર્ચ મહિનો છે એટલે તો કંઈ પ્રશ્ન જ નથી. માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય સાહેબ? 31 દિવસ. એમાંથી 15 દિવસ બાદ કરો, કેટલા દિવસ વધે? 16. એના પછી આવે તો કે એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનો એટલે ચોથો મહિનો. એમાં કેટલા દિવસ હોય તો કે એમાં 30 દિવસ હોય. એના પછી તો કે પાંચમો મહિનો એટલે મે મહિનો. એમાં કેટલા દિવસ હોય તો કે 31 દિવસ. પાછું અગેન સરવાળો કેટલો થશે તો કે સાહેબ 77. અહીંયા શું કીધું છે તો કે 60 જ દિવસ કીધા સાહેબ. 60 દિવસ પછી જ ચૂકવવાના. તો એનો મતલબ થયો કે આ આવશે નહીં. તો આનો જ સરવાળો કરી લ્યો. શું થશે? 46. 60માંથી બાદ કરો 46. કેટલા વધશે તો કે 14. તો એનો મતલબ થયો કે શું કરશે તો કે 14/5/2010 રોજ ચૂકવી દેશે. તો હજી આપણે એક આગળ વાત કરીએ. આ દાખલો શું છે તો કે વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. શું છે તો કે દાખલો તમે જાતે ગણતરી કરી લીધી હશે. અગેન આપણે ગણતરી કરીએ. કઈ તારીખ આપી છે તો કે 13 જાન્યુઆરી એટલે 13/1/2006. કયો મહિનો છે? જાન્યુઆરી. લીપ વર્ષ છે? ના સાહેબ સામાન્ય વર્ષ છે. તો કંઈ પ્રશ્ન નથી. જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય સાહેબ? 31 દિવસ. એમાંથી બાદ કરો 13 દિવસ. કેટલા દિવસ વધશે સાહેબ તો કે 17 દિવસ. એક જ મિનિટ, 18 દિવસ થશે. ચાલો શું થશે તો કે 13/1/2006 સામાન્ય વર્ષ એટલે 31 - 13 એટલે થશે 18. એના પછી ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય? 28 દિવસો. અગેન સરવાળો કરી લેવાનો. કેટલો થશે? 46. હજી આપણે શું છે તો કે ક્યાં જવાનું છે? 73 દિવસોએ. તો હજી જવું પડશે. એના પછી શું છે તો કે ત્રીજો મહિનો. કેટલા દિવસ હોય? 31. આમાં પ્લસ કરો. શું થઈ જશે તો કે સાહેબ 77 થઈ જાય. આપણે 77 જવાનું નથી. એટલે શું કરશું તો કે 73 દિવસમાંથી આ 2 મહિનાનો એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના દિવસોની જ ગણતરી રાખશું. 28 અને શું છે 18નો સરવાળો એટલે 46. શું છે તો કે 73માંથી 46 બાદ કરશું એટલે શું આવશે તો કે સાહેબ 17. અહીંથી 10 કોલ લીધો એટલે અહીંયા વધ્યા 6, અહીંયા 10. 10 ને 3 13. 13માંથી 6 જાય તો 7. હવે 6 માંથી 4 જાય તો 2 એટલે કે 27/3/2006 રોજ શું કરવું પડશે? વ્યાજ ચૂકવણી કરી દેશે. સમજાણો બાળકો? હા, અહીંયા આપેલી છે. આ એક અલગ પ્રકારની ગણતરી છે. આગળના દાખલા ગણાય સેમ ગણતરી જ અહીંયા છે. કાંઈ આડાવડું નહીં. અહીંયા એને શું છે તો કે તારીખ આપેલી છે 2 તારીખ. તો આપણે શું કરવાનું તો કે દિવસો ગણવા પડશે. અને આને રાખીએ આવતા વિડીયોમાં. શું છે તો કે જો તમને અમારું કામ ગમતું હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વ્યક્તિ પાસે પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરાવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.